હાલો ભાઈઓ, આજે શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં લીલી ચટણી ખાવાની બહુ મજા આવે છે અને માર્કેટમાં કોથમરીને બધું ઘણું બધું મળે. તો આપણે છે ને આજે ખાંડીને ખાંડણીમાં બનાવવાની છે, કારણ કે આ ખરલમાં બનાવશું ને તો આનો સ્વાદ બહુ સરસ આવશે. કોથમીર એડ કરી છે, લીલું લસણ, કેપ્સિકમ મરચાં, લીલા તીખા મરચાં, આ બધું ભેગું કરીને બરાબર વાટી લેવાનું છે ભાઈ. અને આ જે ચટણી છે ને એ પહેલાંના વખતમાં લોકો ખાંડણી બનાવતા. હવે મિક્સરના જમાના આવી ગયા એટલે લોકો ખાંડણીને ભૂલી ગયા છે. પણ ખરેખર જો તમે આ રીતે ખાંડણીમાં ખરલમાં વાટીને બનાવો ને તો એનો સ્વાદ તો કંઈક જુદો જ હોય છે ભાઈ. તમે એકવાર ટ્રાય કરજો. તમારી બાજુ આવી ખાંડણી હોય ને તો તમે એકવાર બનાવજો, અને ન હોય તો એકવાર ખાંડણી લઈ લેજો. પણ આ કાયમ માટે કામની વસ્તુ છે. લાઇટ ન હોય ને તો તમે હારામારી મીઠી ચટણી બનાવી શકશો. અને આ ચટણી તમારે લાંબો ટાઈમ સુધી બગડતી નથી. અને આ રેસીપી મુજબ તમે બનાવજો. આપણે જો શેકેલા શિંગદાણા અંદર એડ કરી દીધા, એની પહેલાં બધું જે લીલું બધું હતું, ફુદીનો, કોથમરી, એ બધું નાખી દીધું. ને હવે આપણે લીલા શિંગદાણા, કારણ કે એનાથી થોડુંક છે ને બાઇન્ડ આવે એટલે કઠણી સરસ બને. અને હવે આપણે લીંબુનો રસ ખાલી એડ કરવાનો છે. લીંબુનો રસ આપણે નાખી દઈએ ને એટલે આપણી ચટણી બનીને તૈયાર થઈ જશે. પણ આને થોડીક બનતા વાર લાગે છે, થોડુંક તીખાશ મને ઓછી લાગી તો શેડિયા 2-3 મરચાં આપણે નાખી દીધા અંદર. અને હવે ફરી એકવાર લઢીને બરાબર બનાવવાની. હારે થોડુંક છે ને સેંધા નમક નાખ્યું છે. પેલું સફેદ મીઠું નહીં નાખતા, સેંધા નમક જ વાપરવાનું. અને ગળપણ માટે થોડીક ખાંડ નાખી દેવાની ભાઈ. એટલે આ ચટણી એવી જોરદાર બનશે ને ભાઈ. અને એમાં આખું 1 થી 1.5 લીંબુ નાખી દેવાનું. એટલે ચટણીનો કલર એનો ખરાબ થાય. ચટણીનો કલર લીલો રહે. ફ્રીજમાં રાખો કે બહાર રાખો, ચટણી બગડશે નહીં. એટલા માટે તમે પથ્થરમાં બનાવજો, પથ્થરમાં લઢીને બનાવજો, ખાંડણીમાં બનાવજો, ખરલમાં બનાવજો. પણ આવી રીતે એકવાર બનાવી જુઓ ભાઈ. અને પછી તમને કોમેન્ટ કરીને કહેજો કે તમારાથી આ ચટણી કેવી બની. કારણ કે ભાઈ હું તો જો રેગ્યુલર છે ને રેસીપી બનાવું ને એટલે આ રીતે ખાંડેલી ચટણી જ વાપરું છું. હવે ભાઈ ધીમે ધીમે પહેલાંના જમાનાની વસ્તુ પાછી માર્કેટમાં આવતી જાય છે. અત્યારે ખરલ ને ખાંડણી બધું મોંઘું મળે છે, પણ લેવું જરૂરી છે ભાઈ. એકવાર લઈ લેશો ને આ તૂટશે નહીં, ફૂટશે નહીં, લાઇટની જરૂર નહીં. તો તમે આ રીતે ચટણી બનાવી લ્યો. અને તમે છે ને આ બનાવીને મને છે ને કોમેન્ટ કરજો. આનાથી સેન્ડવિચ બહુ સારી બને તમારા રેગ્યુલર શાકભાજીમાં. અને બપોરના જમવામાં તમે આરે ચટણી લેશો ને તો ડબલ રોટલી ખાઈ જશો, એ મારી ગેરંટી. બરાબર ને? એટલે તમને આ બધી વસ્તુ તો પસંદ પડી જાય. જો કેટલી સરસ ચટણી બની ગઈ છે. અને આપણે ડબ્બામાં ભરીને મૂકી દેવાની. હવે સવારનું શિરામણ હોય કે બપોરનું જમવાનું, સાંજનું વાળું, પણ એમાં તમે આ ચટણી લઈને જો બેસો ને તો બધા ભાઈ ભરપૂર ખાશે. હવે કરી દો સબસ્ક્રાઈબ અને કોમેન્ટે કરી દો. હાલો એ ભાઈ લાઈક ભૂલતા નહીં.